शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मतं पराधात् योऽन्यत्रात्मनो ब्रह्मवेद क्षत्रं तं पराधात् योऽन्यत्रात्मनः क्षत्रं वेद लोकास्तं पराधुः योऽन्यत्रात्मनो लोकान् वेद देवास्तं पराधुः योऽन्यत्रात्मनो देवान् वेद वेदास्तं पराधुः योऽन्यत्रात्मनो वेदान् वेद भूतानि तं पराधुः योऽन्यत्रात्मनो भूतानि वेद सर्वं तं पराधात् योऽन्यत्रात्मनः सर्वं वेद इदं ब्रह्म इदं क्षत्रम् इमे लोकाः इमे देवाः इमे वेदाः इमानि भूतानि इदं सर्वं यदयमात्मा। इदं सर्वं यदयमात्मा। આ જે કંઈ છે એ સર્વ આત્મા જ છે. આ મુખ્ય દર્શન છે. એને જ વિસ્તારથી કહેવામાં આવ્યું. એને કહ્યું તે પ્રમાણે ભેદેને દર્શનસ્ય અનર્થ હેતુતા બોધિકાયા. ભેદ દર્શનથી કેવો અનર્થ જન્મે છે એવો બોધ કરનારી આ કંડિકા છે. આમ ભેદ દર્શનની નિંદા કરવા દ્વારા પણ અભેદ દર્શન જે છે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કારણ કે છેલ્લે કહેવામાં આવ્યું ઇદમ સર્વમ યદયમાત્મા. આ જે કંઈ છે આત્મા જ છે. એ હોવાને કારણે એથી વિરુદ્ધ જે દ્રષ્ટિ કરે છે અર્થાત એથી વિરુદ્ધને સત્યતા આપે છે તો એ જીવન અસત્ય આધારિત જીવન થયું. જીવન તો સત્ય પર આધારિત હોવું જોઈએ. જીવનમાં જે કંઈ સત્ય છે, નિયતિ છે, સંવાદિતા છે, જે બધાને ધારણ કરનાર છે, જેમાંથી સર્વની ઉત્પત્તિ છે, સર્વની સ્થિતિ છે, જેમાં સર્વનો લય છે, જે સર્વનું કારણ છે, સર્વનો આત્મા છે, સર્વ છે, આવું તત્વ છે. તો વેદાંત શાસ્ત્ર આ તત્વનો નિબોધ કરે છે કે આ મૂળભૂત સત્ય છે. આમ સપાટી પર નામ રૂપ પર ગમે તે જણાતો હોય, પરંતુ એના ગર્ભમાં એના મૂળમાં તો આત્મતત્વ જે છે અને એ આત્મતત્વ તો હું છું. અર્થાત મૂળ વૃદ્ધ મારામાં અને એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ભલે ઉપાધિ છે, વેશ છે, ભેદનો માત્ર દેખાવ ઉત્પન્ન કરે. એ દેખાવ છે, હકીકત નથી. એ દેખાવને હકીકત માનવું એનું નામ છે ભ્રમ. તો કમનસીબે પ્રત્યેક મનુષ્ય આ ભ્રમ લઈને જ જન્મ્યો છે.
ભેદ દૃષ્ટિ લઈને જન્મ્યો છે, એમાંથી મુક્ત થઈને એ તો એટલા અંદર ઘર ગાળેલા છે ને ભેદ દૃષ્ટિએ તો. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, કેટલા બધા ક્લેશ જન્મેલા છે અને એ ક્લેશમાં જ માણસ જીવે છે. જ્યાં સુધી આ ભેદને સત્ય માનવા, એ ભેદ અસત્ય જેવી કલ્પના પણ ના આવે. જે પ્રકારની ધારણા હું જીવન વિશે ધરાવું છું, હું આ છું, જગત આ છે, એ સાચું ન હોવાની બાદ મારી પાસે કોઈ કારણ નથી. હા, દુઃખ બહુ છે જીવનમાં, શોક છે, વિષાદ છે, પણ આ એનું કારણ છે તો કલ્પના બહારની વસ્તુ છે. દુનિયા જ આવી છે માટે શોકનું કારણ છે, વિષાદનું કારણ છે. આ વ્યક્તિ આવી છે, આ ઘટના આવી છે, આ સંજોગો આવા છે, આ શરીર આવું છે, વગેરે વગેરે. કારણ કે આપણા શોક ને વિષાદ માટે અન્ય કશાકને જવાબદાર ગણવા એ આપણા મનની એ પ્રકારની જ વૃત્તિ છે, એવું લઈને આવ્યા છે. અને જેને મારા દુઃખ માટે જવાબદાર ગણું, ત્યાં કંઈક મરમ્મત કરવાનો પ્રયત્ન કરું, જેથી બદલાય અને હું સ્વસ્થ બનો. દુનિયાના વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાના કે સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરવાના પ્રયત્નો આ પ્રકારના જ છે. આ બધી જરા કેવી રીતે સરખું કરું, મરમ્મત કરું, મારી આસપાસ એ પ્રકારની રચના કરું જેથી હું સ્વસ્થ બનું. આ મારી સ્વસ્થતાનો આધાર તો આસપાસ પર જ છે. કોઈ કીધું હું પોતે જ મારી અસ્વસ્થતાનું કારણ છે તો મારી કલ્પનામાં જ ના આવે. એટલા જ માટે શાસ્ત્ર જોઈએ. જે વસ્તુ આપણી કલ્પના બહારની છે, વળી આપણો કોઈ પણ અનુભવ એવો નથી જે આપણને ક્યારેય પણ આપણા પોતાના નિર્ણયોને પડકારવા માટેની પણ સૂચના આપે કે મારી માન્યતાઓ ખોટી છે, જીવન વિશેની મૂળ માન્યતાઓ ખોટી છે. એ માન્યતાઓ પડકારે એવું કશું થતું જ નથી. જે થાય તો માન્યતાઓને સમર્થન આપતું લાગે છે કે ભાઈ હું માનું છું એ જ બરોબર છે. જીવનમાં જે દુઃખ પડે છે આ માન્યતાને કારણે પડે છે. કમનસીબે મારી બુદ્ધિ એવી છે ને કે આ માન્યતાને સમર્થન આપીને એને ચાલુ જ રાખે છે. વાસ્તવમાં આ પ્રકારે દુઃખનું કારણ જ્યાં ભેદભાવ છે, હું ખૂંપતો જાઉં છું, બહાર નથી નીકળતો. ભેદેન દર્શનસ્ય અનર્થ હેતુતા, કે આ ભેદનું દર્શન છે, માન્યતા છે, ભ્રમ છે. પરંતુ એ ભ્રમને ભ્રમ જાણવામાં ન આવે તો ભ્રમ સાચો જ રહેતો હોય છે. આમ રજ્જુ સર્પ એટલે જે અભેદ છે, આ ભેદના દર્શન કરવા. જ્યાં સુધી કોઈ મારું ધ્યાન દોરનારો ન નીવડે ત્યાં પ્રકાશ દેખાડીને આ સર્પ તો ભ્રમ છે એવું દેખાડનારું ન નીવડે. એ પાછળ સત્ય તદ્દન જુદું જે છે તે તેને ભય પામેલો એ વસ્તુ નિર્દોષ છે. આવો દેખાડો ન ત્યાં સુધી મારા સર્પનો ભ્રમ જવાની કોઈ સંભાવના નથી. એ સર્પને સાચો માનીને દૂર કરવા માટે જે કંઈ પ્રયત્નો કરું છું એમાં એ સર્પની સચ્ચાઈ થતી નથી. સર્પને સાચો માનવાના આધારે જે પ્રયત્નો થાય એમાં સર્પની સચ્ચાઈ તો રહેલું જ છે ને મૂળભૂત.
પછી સાપ જતો રહ્યો આવ્યો, એવી જાત જાતના બીજા ભ્રમ જન્મે. ક્ષણભર મને રાહત મળે, ચાલો સાપ ગયો, પણ આ સાપ સાચો છે એ વસ્તુ જવાની નથી ને, એ કારણ. એટલે જીવનમાં જે કંઈ અનર્થ બને છે આપણા જીવનમાં, એ બધો જ અનર્થ આ ભેદ દૃષ્ટિના કારણે છે. એ વિસ્તારથી સમજાવે છે. એમાં કોઈ ઉપર છેલ્લી વાત નહીં કરવાની. દરેક કિસ્સો લઈને એને તપાસવાનો. આમ ઉપનિષદે સંક્ષેપમાં કહ્યું, એમણે વડે વિસ્તારથી કહ્યું બધું, પતિ અને પત્ની અને પુત્ર અને સંપત્તિ ને નોકર ચાકર ઢોર ઢાંકર બધું ગણાવી કહ્યું. પણ આ તો પ્રત્યેકને ગણાવશે કઈ રીતે આ પ્રત્યેક વસ્તુ ભેદ રસને દુઃખનું કારણ બને છે. ઉપનિષદે એ વસ્તુ આપણા પર છોડી કે પતિને ભેદ દૃષ્ટિ જોવામાં આવે તો કેમ દુઃખનું કારણ બને પતિ, પત્નીને ભેદ દૃષ્ટિ જોવામાં તો પત્ની એવું પત્ની કારણ બને એવું માનું છું. ભેદ દૃષ્ટિ કારણ બને છે એ સમજવાની જરૂર છે. આમ સપાટી પર એમ લાગે પતિ મારા દુઃખનું કારણ છે, પત્ની દુઃખનું કારણ છે, પુત્ર દુઃખનું કારણ છે, સંપત્તિ દુઃખનું કારણ છે, બધું દુઃખના કારણો છે. સંપત્તિ આવે એટલે ભેદ પડાવવાની. આ બધાને દુઃખના કારણ માનવીને માણસ સતત એ દુઃખમાંથી મુક્ત થવાનો સંઘર્ષ કર્યા જ કરતો હોય છે. પણ મૂળ માન્યતા જ્યાં ખોટી છે ત્યાં સંઘર્ષ જતો રહે એમ લાગે ખરો, વળી પાછો જ્યાં માન્યતા ના બદલાય તો એ માન્યતા બી ઊભું કરશે દુઃખ. આ ભેદભાવની માન્યતા છે એ દુઃખ ઊભું કરનારી છે. ન હોય ત્યાં દુઃખ ઊભું કરે. આપણા જીવન જેટલું હોશિયાર સમજીએ, જ્યારે દુઃખ થાય ત્યારે આ એ દુઃખને આપણે આ મૂળભૂત રીતે સમજીએ કે જો આ ભેદ દર્શનને કારણે છે. ભેદ દર્શન કે મારી જાતને આટલી જ માનવી અને આજે સીમાની બહારની વસ્તુઓને ભિન્ન માનવા, એમાં કે મારો વાંક નથી, મારો વાંક નહીં તો મારે એટલું દુઃખ સહન કરવું પડે. અવિદ્યા મારો વાંક નથી. અવિદ્યામાંથી જન્મેલો અહંકાર મારો મમકાર વાંક નથી. વગર વાંકે મને સજા કરવામાં આવે છે, પીડા કરું છું. અને તો એ કોઈનો વાંક નથી, એ અવિદ્યાનો વાંક છે. જે અહંકાર જન્માવે, જે ભેદ દૃષ્ટિ જન્માવે, જે અન્ય આરોપો જન્માવે, આ પ્રત્યેક વખતે આ પ્રકારનું વિશ્લેષણ કરીશું, મનમાં દુઃખ જન્મે. આત્મધિ જાય એમ પત્યાદિશુ ન વર્તતે પતિર્વાપી જાયાદૌ તતસ્તે સંત્યજંતિતમ યમ જાયાદિ પત્યાદિશુ આત્મવદ ન વર્તતે. આ જાયા જે છે પતિ વગેરે પ્રત્યે આત્મતયા એ મારો આ હું જ છું એ પ્રકાર ન વર્તે. પતિર્વાપી કે પતિ પણ જાયા વગેરે પ્રત્યે આ હું છું એ પ્રકાર ન વર્તે, ભેદભાવથી વર્તે, જુદો જુદો જ રાખે કે જુદી જ રાખે, તે સંત્ય તો એ પણ એમનો ત્યાગ કરે છે. સ્વરૂપાત બહિષ્કરણ રૂપમ અનાદરે પદિવસ્યતિ ઇતિ બોધ્યમ. સ્વરૂપાત બહિષ્કરણ,
કોઈ વ્યક્તિને મારા સ્વરૂપથી બહાર બહિષ્કાર બહાર રાખો, આપણે બહિષ્કાર કહેવાય. અનાદરે પર્યવસ્થિત, મારો અનાદરમાં પરિણમે છે. હું કોઈને મારાથી બહાર રાખું, દૂર કરું, તો એ ભેદ દૃષ્ટિ જે છે એ છેવટે મારા અનાદરમાં પરિણમે છે. ટૂંકમાં જાણે કે મારો અનાદર કરવા માટે હું બીજાને પ્રેરું છું. એ વસ્તુને અનાદર કરવા માટે જાણે કે હું ધક્કો મારું છું. આમ બટન દબાવું છું. બહુ સૂક્ષ્મ કારણ છે, કોઈ કલ્પના બહારની વસ્તુ છે કે મારા પ્રત્યે અનાદર થઈ રહ્યો છે, મારો તિરસ્કાર છે, સૂક્ષ્મ રીતે પણ. એનું કારણ આ છે, કોઈ કલ્પનાની બહારની વસ્તુ છે. પતિ પુત્ર સદા વિત્તમ પશો વિવિધા આપી નારીમ જહત વિજ્ઞાય સ્વાત્મનો ભેદકારિણીમ. આ સ્ત્રી છે પોતાનાથી ભિન્ન, પોતાને ભિન્ન માને છે. પતિ હોય, પુત્ર હોય, વિત્ત હોય, પશુઓ હોય, જે કોઈ હોય, બધા લોકો આ સ્ત્રીનો ત્યાગ કરે. જહતી કેવી રીતે? પુત્રાદ સહિત પતિમ નારી ત્યજેધ્યા. અહીંયા નારી કર્તૃ છે. તે નારીમ કર્મ હતું આગળના શ્લોકમાં. એ નારી કર્તૃ છે, એ કરનારી છે. પહેલાં બીજા એને તરફ કરતા હતા, એ કર્મ એ બીજાના ત્યાગનું એ કર્મ હતું. આ એ ત્યાગની કર્તૃ છે. પુત્રાય સહિત પતિમ નારી. પતિમ, પતિ શું થઈ ગયું? કર્મ બંધ થઈ ગયું. નારી પતિમ ત્યજેત. નારી પુત્રાદિ સહિતા શું છે? વિશેષ કોનું છે? નારીનું છે. પુત્ર સહિતા નારી, પુત્ર વગેરે સહિતની નારી છે, પતિનો ત્યાગ કરે. કેવી ત્યાગ કરે? સ્વસ્મિન ભેદ દોષમ જ્ઞાત્વા. કે આ મારા પ્રત્યે અંદર ખાનેથી મારા પ્રત્યે ભેદ દૃષ્ટિ ધરાવે છે. એટલે જ્ઞાત્વા વિસ્પૃહા તત્ર સર્વદા. તો એ નિસ્પૃહ બની જાય, ઉદાસીન બની જાય, જે કરવું એ કરે. એટલે કોઈ કાળજી ના રહે. ક્યાં ગયા છે? શું ખાધું હશે? બિચારો ઘેર આવે પેલો તો કોઈ રસોદા હાજર ના હોય. એનું નસીબ હોય તો થાળી ઢાંકી રાખી હોય. એ ઘેર આવે પછી માઇક્રોવેવમાં મૂકે, કારણ કે એ પેપર પ્લેટ જ હોય નસીબ જોગે. મુકાય સીધી જ માઇક્રોવેવ આખો જ મૂકી દે, ગરમ કરે ખાઈ લે. પછી હવે એ બધા ટેવાઈ ગયા છે, એટલે એ લોકોને કંઈ લાગે નહીં કે એ બધી ભેદ દૃષ્ટિ બધી જગ્યાએ હોય ને. હવે ભેદ દૃષ્ટિનો બદલો ભેદ દૃષ્ટિથી વળવામાં આવતો હોય છે ને. ભેદ દૃષ્ટિ દ્વેષ જન્મ આવે અને બધો દ્વેષથી વળવામાં આવે. તિરસ્કાર, બહિષ્કરણ, બહિષ્કરણ, ટીટ ફોર ટેટ. આ પ્રકારનો વ્યવહાર ચાલે છે. સત્તા પર સત્તો. તું ભેદ રાખ, હું ભેદ રાખો. દુનિયા આના પર ચાલે છે. ક્યાંક થોડું ઓછું તાણ પર પ્રેમ કહીએ, ક્યાંક વસ્તુ થઈ જાય ભગવાનની દયાથી, પૂર્વના કર્મથી. બાકી તો સમજ્યા બધું. હવે આકર્ષણ વગેરે આ બધી વસ્તુઓ તો પૂર્વના કર્મ, કેમિસ્ટ્રી છે, તો રસાયણ છે. બદલા એટલે ગયું પાછું. અંદર ફેરફાર ના થાય તો પછી એ બહુ લાંબુ ટકતું નથી. એમાં કોઈનો વાંક નથી. શરીર કેટલું સુધી આકર્ષક હોય તો મારી આકર્ષણની વ્યાખ્યા બદલાય છે ને ભાઈ. શું આકર્ષક છે? મન છે, બુદ્ધિ છે, વ્યક્તિત્વ છે, બધી મારી વ્યાખ્યા બદલાયા કરતી હોય. એ બધા પર આધારિત હોતો બહુ લાંબુ ટકે નહીં, કારણ કે આ બધી વસ્તુઓ પરિવર્તનશીલ છે, વિકારી છે ને.
નિર્વિકાર તત્વ છે જ્યારે જીવનનો પાયો બને, આધાર બને, એટલે બહુ મોટી અપેક્ષા વેદાંત રાખે આપણી પાસેથી. એ સિવાય બીજું ઉકેલ નથી. અર્જુન બિચારો વિષાદગ્રસ્ત થઈ ગયો. આ ભેદ દૃષ્ટિ, હંમેશા મમ તે, હું એમનો છું, એ મારા છે, વગેરે વગેરે. હું છું એવું કહ્યું તો પ્રશ્ન ન થયો હતો. મારા છે એવું જુદી વસ્તુ છે. મારા છે જતા રહેશો શું થશે? પછી આગળ કહે છે 314 શ્લોકથી, ચેતનેતિ ચેતના ચેતનમ વસ્તુ યાવદાત્મસમમ જનઃ સ્ત્રી પુંસ વપુરેશોત્ર રક્ષયે તાવદેવ તત. ચેતન અચેતનમ વસ્તુ સ્ત્રી પુંસ વપુ એષ અત્ર રક્ષેત તાવદેવ તત. સ્ત્રી પુંસ વપુ એટલે શું? સ્ત્રી રૂપ, પું રૂપ વા જન. ટૂંકમાં સ્ત્રીનું વપુ ધરાવતું હોય કે પુરુષનું વપુ ધરાવનારો હોય મનુષ્ય, એટલે આ બંને લાગુ પડે છે. ચેતન અચેતનમ વસ્તુ યાવત આત્મસ્વમ જન તાવદે તત અત્ર રક્ષેત. જ્યાં સુધી જડ વસ્તુ, ચેતન વસ્તુ હોય કે અચેતન વસ્તુ હોય, યાવત આત્મત પશ્યે, જ્યાં સુધી પોતાના આત્મરૂપે જુએ છે, પાલયેત આત્મત પશ્યન પાલયેત. ચેતન હોય કે અચેતન હોય, પોતાના સમાન જોઈને એનું પાલન કરે, કાળજી કરે, તદા તત્ સુખદમ ભવતિ. તો કોઈ વ્યક્તિ હોય, ચેતન હોય, પછી પશુ પક્ષી ગમે તે હોય, તેની તો વાત કરીએ, એને પણ આત્મવદ પાલન કરવામાં આવે. પાલન જે છે ને એ તો દ્રષ્ટિનું પરિણામ છે. શું કરીએ છીએ એ તો દ્રષ્ટિનું પરિણામ છે. વર્તન છે ને એ નિર્ણય કોણ કરે? મારી દ્રષ્ટિ કહો, ભાવના કહો, એ નિર્ણય કરે મારું વર્તન કેવું હશે. વર્તનને બદલવું હોય તો અંદર વર્તનનું પ્રેરક જે છે આ દ્રષ્ટિ છે કે ભાવના છે, એ બદલીએ તો વર્તન બદલાય. ના બદલાય તો પ્રયત્ન કરીએ, ચાલો ભલે ને પેલી દ્રષ્ટિએ તો હું વર્તન કરું, એ બહુ સારું જ છે. આ પ્રકારની આત્મવત પશ્યન પાલેત તદા તત્ સુખદમ ભવતિ. અને આત્મ સમાન માનીને પાલન કરવામાં આવે, વર્તન કરવામાં આવે, કાળજી જે કંઈ જરૂરી હોય એમ જે કરતા હોય. એટલે આ વસ્તુને આત્મા માનવું એટલે એને બીજું કંઈ એને કંઈ ચંદન લેપ કરવાની જરૂર નથી. ચેતન વસ્તુનું પાલન એક કાળજી એક પ્રકારની હોય, અચેતનની કાળજી બીજા પ્રકારની હોય. તો કાળજી તો ખરી જ પણ કે આને ધૂળના થર ચડી જાય બધું, તો એ તો આ બધું એ રીતે કાળજી દરેક વસ્તુની અપેક્ષા, દરેક વસ્તુ અપેક્ષા રાખે છે પોતાની પાસેથી. તત્ સુખદમ ભવતિ. ત્યારે આ મન જોવું ગમે. વસ્તુ જોઈ ક્યારે ગમે? ત્યાં સુઘડ હોય, સ્વચ્છ હોય અને પોતાના સ્થાને હોય, પછી નીચે આડીઅવળી ના હોય. એ મને સુખનું કારણ બને જ્યારે એનો આદર કરવામાં આવે. અચેતન વસ્તુ, ચેતનનો સવાલ જ નથી. આ મૂળભૂત વસ્તુ કહેવામાં આવે. તો પછીનો શ્લોક વાંચીએ. સુખદમ તસ્ય તે ભેદમ એષ પશ્યતિ મંદધીઃ તસ્ય દુઃખમવાપ્નોતિ વિયોગાદિ સમુત્થિતમ.
આ સુખદમ તસ્ય છે ને એટલો અંશ આગળના શ્લોક સાથે જાય. સ્ત્રી પુંસ વપુઃ એષ સ્ત્રી પુંસ વપુઃ ચેતના ચેતન વસ્તુ યાદ આત્મસ્વમ રક્ષેત. સ્ત્રી પુંસ વપુઃ જન એષ જન યાવત ચેતના ચેતન વસ્તુ આત્મસ્વમ રક્ષેત તાવદે તત્સુખદમ તસ્ય. આમ સ્ત્રી હોય કે પુરુષ હોય, આ જન એટલે મનુષ્ય ચેતન કે અચેતનને આત્મ સમાન જ્યારે જોવામાં જોઈએ એ પ્રકાર રક્ષણ કરે, એ પ્રકારે પાલન કરે. આમ જેમ પોતાનું રક્ષણ કરે છે એ પ્રકારે અન્યનું રક્ષણ કરે, પોતાનું પાલન કરે આત્મોપમેન સર્વસ્વમ પશ્યતિ અર્જુન સુખમ વાયવા દુઃખમ સયોગી પરમો મતઃ. આ વસ્તુ આપણો પરમ યોગી બનાવે. સુખમમાં સુખના સંજોગોમાં અન્યને આત્મ સમાન વર્તન કરવું, દુઃખમાં પણ તે હંમેશા મારી જાતને સુખ પ્રદાન કરવાનો પ્રયત્ન કરું, એમ અન્યને પણ કરવું. હંમેશા મારી જાતને દુઃખ મુક્ત કરવાનો પ્રયત્ન એમ અન્યને પણ કરું, અને ના કરું પીડન કરીશ. એ પ્રકારે આવા ભેદભાવ થઈ જાય છે. આ તો નહીં જ. કેવું દુનિયામાં કેવું એવું થાય છે ને, બધું ચાલે બાજુ આ જ વસ્તુ ચાલી રહી છે. પેલો આની સાથે લડે ને આની સાથે, આખો દેશનો દેશ લડે ને ચાલો છોડ. પણ એટલે જ્યાં આ ભેદભાવ આવ્યો, સ્ત્રી પુરુષનો ભેદભાવ, ત્યાં જ તકલીફ. જાતિનો ભેદ આવ્યો, વર્ણનો ભેદ આવ્યો, અવસ્થાનો ભેદ આવ્યો, ગરડો થઈ ગયો. સ્ત્રી જાતિ છે એનું કામ નહીં, પુરુષ આવા છો ટૂંકમાં આ પ્રકારે જે બધું આમ જુદું કરી દેવામાં આવે છે. ગોરો છે ને કાળો છે ને, ગોરામાં પછી આવો છે ને તેવો છે, એવું ગોરો પર્યાપ્ત નહીં. વોસ્પ, વ્હાઇટ એંગ્લો સેક્સન પ્રોટેસ્ટન્ટ અને વોસ્પ કહેવાય. એક જમાનામાં અમેરિકામાં આવો જ પ્રેસિડેન્ટ હોય. આ પહેલો કેનેડી થયો જે માણસ કેથોલિક હતો, બાકી કોઈ કેવો પ્રેસિડેન્ટ થઈ જ ના શકે. એ અંદર ખાને ત્યાં બધું ચાલતું હોય. ના વાલે ઊંચો ના, હજી પણ ચાલે જ. સ્ત્રી લાગે તમને દુનિયા દેખાડો એક વસ્તુ છે, અંદર બીજી વસ્તુઓ છે. હવે તો આપણા દેશની ક્યાં વાત કરી બિચારાને. આ કહેવાતા સુધરેલા દેશોમાં આ બધું ચાલતું હોય જ્યારે અંદર ખાનેથી ભેદ દૃષ્ટિ. પછી રેડ ને ગ્રીન તો જુદી જ વસ્તુ છે. આ રિપબ્લિકન છે, પેલો ડેમોક્રેટ છે, જુદી વસ્તુ. હવે કન્ઝર્વેટિવ છે, લિબરલ છે, વળી જુદી વસ્તુ. લિબરલમાં ફલાણો એક્સ્ટ્રીમ છે ને લેફ્ટિસ્ટ છે ને ફલાણો છે. આ પ્રકારના વિભાગીકરણ થયા જ કરતું હોય છે. પેલા ઉપરના આવાજે પેલા નીચે પાડે. ધ ગેમ્સ પીપલ પ્લે. લોકો રમત સતત આખી જિંદગી રમત જ રમતા હોય છે બધા, પોતાના વર્તુળમાં. છેદ ભેદમેશ પશ્યતિ મંદધિ. તો જ્યાં સુધી પોતાની જેમની કાળજી કરવામાં આવે ત્યાં સુધી વસ્તુ એ ઉપકારક હોય છે, સુખ આપનારી હોય છે. વસ્તુ સુખ આપનારી હોય એટલે શું છે? હું જે એ પ્રકારે કાળજી કરું, ઉપકારક બનું, ત્યારે હું જ મારી સદા આત્માનો સંબંધ બાંધતો આવું છું ને. એ મારી ઉપકારકની ભાવના છે, કાળજીની ભાવના છે. એથી ચડીને ઐક્યની ભાવના છે જ વાસ્તવમાં આત્મા સાથે મારો સંબંધ બાંધી આપે, અને ત્યારે આનંદ જન્મે. મને આનંદ ક્યારે થાય? જ્યારે મારી સાથેનો સંબંધ સ્થપાય.
ઐક્ય તો પૂર્ણ સંબંધ નથી રહેતો ઐક્ય, પણ એ ઐક્યની ભાવના પણ આપણને સંબંધ સ્થાપવામાં બહુ જ મદદરૂપ થાય. આમ અન્ય પ્રત્યે કાળજીની ઉપકારની ભાવના હોય એ દ્વારા હું અન્ય પ્રત્યે ઉપકાર નથી કરતો, વાસ્તવમાં મારી પ્રત્યે જ કરું છું. કારણ કે ઉપકારની કાળજીની ભાવના છે મને મારી સાથે જોડે છે. આ પ્રકારે આનંદ સ્વરૂપ આત્મા છે જોડતી હોવાને કારણે મને આનંદનો અનુભવ એટલે સુખદમ ભવેદ. એ સુખનું સુખ તો આત્માથી બીજી ક્યાંય છે નહીં. કશી વસ્તુ સુખદમ એ સુખનું કારણ બને જ્યારે વસ્તુ મને આત્મા સાથે મારી સાથે જોડી આપનારું નિમિત્ત બને. એ ત્યારે બને જ્યારે એના પ્રત્યે મારી આ પ્રકારની અભેદની ભાવના હોય. અભેદ દૃષ્ટિઓ તો સવાલ જ નથી. અભેદની ભાવના મનમાં જાળવીને જે કંઈ કરવામાં આવે એ છેવટે મને ઉપકારક બને છે. કારણ કે એ ભાવના છે મને મારી સાથે જોડી આપનારી છે, સુખદમ. એ સુખ આપનારી જણાય. વાસ્તવમાં હું જ મારી જાતમાં સુખ ઉત્પન્ન કરું છું. આમ આપણે જ આપણા માટે સુખ ઉત્પન્ન કરીએ છીએ, આપણે જ આપણા માટે દુઃખ ઉત્પન્ન કરીએ છીએ. માટે આપણા મનમાં આ બધું નક્કી થઈ જવું જોઈએ. બીજું કોઈ તો નિમિત્ત છે. ચેદ ભેદમેશ પશ્યતિ મંદધિ ભેદમ પશ્યતિ છે. જો આ મંદધિ અવિવેકી માણસ, મંદધિ કયો, મૂર્ખ કયો, અવિવેકી. ભેદમ પશ્યેત ચેત એ જો ભેદનું દર્શન કરે તસ્ય દુઃખમ આપનોતિ વિયોગાદ સમુત્થિતમ. તે ચેતન ચેતન વસ્તુ એ તો દ્વેષ પ્રયોજકમ તત્ર ભેદમ પશ્યતિ. આ દ્વેષ કોણ જન્માવે છે? આ ભેદ દૃષ્ટિ દ્વેષ જન્માવે છે. દ્વેષ પરિણામ છે. કે છે કે દ્વેષ પ્રયોજકમ, દ્વેષનું પ્રયોજન કહે છે. ભેદ દૃષ્ટિ એ દ્વેષનું પ્રયોજન છે. એટલે ભેદ દૃષ્ટિ એ દ્વેષ જન્માવનારી છે. અંતો તદા તસ્ય ભેદ દૃષ્ટ વસ્તુન વિયોગાદિ પ્રયોગ દુઃખમ પ્રાપ્નોતિ. તો તરત જ એ ભેદથી જોવામાં આવેલી વસ્તુ, જેના પ્રત્યે ભેદભાવ સ્વમાં આવે છે વસ્તુ, દુઃખમ દુઃખમ પ્રયચ્છતિ. અથવા માણસ દુઃખ પ્રાપ્ત દુઃખમ પ્રાપ્નોતિ. આ ભેદ દૃષ્ટિ રાખનાર મૂર્ખ અવિવેકી મનુષ્ય દુઃખને પ્રાપ્ત કરે છે. કયો? વિયોગ આદિ પ્રયુક્તમ. તરત વિયોગ જન્મે છે. આ વિયોગ ને સંયોગ છે ને મનમાં છે. એ ભૌતિક સ્થિતિનું નામ નથી. શું નામ છે? આપણી માનસિક સ્થિતિનું નામ છે. ભૌતિક તો હાજર ના હાજર હોય ને તોય વિયોગ હોય. એની હાજરી વિયોગ જન્મ. હાજરી થાય ને મનમાં કશુંક થાય. એટલે ભૌતિક હાજરી એ સંયોગ માટેનું કારણ નથી. આપણી માનસિક સ્થિતિ જે છે, દૃષ્ટિ છે. તો વિયોગ ક્યાં છે? મનમાં છે. સંયોગ ક્યાં છે? મનમાં છે. વસ્તુ હાજર ના હોય તોય સંયોગ હોય, હાજર હોય તોય વિયોગ હોય. આ વસ્તુ દુઃખ આપે છે આ વિયોગ જન્માવા દ્વારા. કઈ વસ્તુ? જેના પ્રત્યે ભેદ દૃષ્ટિ રાખવામાં આવે છે એ વસ્તુ વિયોગ જન્માવા દ્વારા, મારા મનમાં વિયોગની વૃત્તિ જન્માવવા દ્વારા. વિયોગ એટલે પછી જુદાઈ ઉત્પન્ન કરવા દ્વારા, અંતર ઉત્પન્ન કરવા દ્વારા. અંતર કોઈને ગમે નહીં. કશી વસ્તુ અંતર હોય ને આપણે ગમે નહીં, અસ્વસ્થ બની જઈએ.
એ વસ્તુને સ્વસ્થ બનાવવાનું કારણ બને. મારામાં અંતરની વૃત્તિ ભાવના ઉત્પન્ન કરવા દ્વારા આ પ્રકારે અન્ય વસ્તુઓને દુઃખનું કારણ બનાવીને આપણે આપણી જાત માટે દુઃખ જન્માવીએ છીએ. આ વસ્તુ થઈ જેમાં દુઃખની આમ એને કહેવાય એનાટોમી ઓફ દુઃખ એન્ડ મિઝરી, દુઃખની મીમાંસા. વિયોગ આદિ પ્રયોગ એટલે વિયોગ ના થાય, સામે સામે જ પડ્યું હોય તો એને જોઈને મને જોવું જ ના ગમે. હું જ અંદર હટાવેલો. એટલે દુનિયાની દરેક વસ્તુમાં ચેતન તો છોડો, અચેતનમાં પણ એવી ક્ષમતા છે કે માનવ દુઃખ જન્માવે એની સાથે તરત મારામાં એવી અંતરની વિયોગની લાગણી જન્મે, દ્વેષની લાગણી જન્મે. કશું નથી કરતું વિચારો તો એ પણ આ બેસીને આ બધી વિચારવા જેવું છે આપણા જીવન વિશે. આપણા મનમાં જે લાગણીઓ બધી જન્મે છે એનું મૂળ આપણે તપાસીએ. બીજું કશું નહીં તો બીજાને આપણે દોષ આપતા તો બંધ થઈશું. એ દ્વારા આપણી જાતને દોષ આપવો એ પણ પ્રયોજન નથી, એ પણ ખોટી વાત છે. કશીક વસ્તુ દોષને પાત્ર તો ભેદ દૃષ્ટિ, એનું કારણ છે અવિવેક, એનું કારણ છે જ્ઞાન. છેડો બધો દોષ તો અજ્ઞાનને જ લાગે, માટે કોઈ ખરેખર તો દોષ પાત્ર નથી એમ જોઈએ તો અજ્ઞાન સિવાય. અજ્ઞાન પછી કર્મ જન્માવે ને સંજોગો ઉભા કરે એટલે પછી કર્મ સીધે સીધું કારણ કર્મ કહેવાય. પણ મૂળ કારણ શું છે? ભેદ દૃષ્ટિ, એનું કારણ છે જ્ઞાન. આ પ્રકારે જોઈએ ને તો બધી અડધી રાત મોટાભાગે રાત થઈ જાય. મનમાં આમ જે જ્વાળા જન્મ્યો હોય છે ને ક્રોધનો, દ્વેષનો, તિરસ્કારનો, એ અગ્નિ દુઃખ આપનારો છે. તો આપણા મનમાં જરા વિચારે ક્યાંથી જન્મ્યું આ બધું? આ વ્યક્તિ કેમ આ કરવાની એને હું ક્ષમતા પ્રદાન કરું છું? વ્યક્તિ હોય, વસ્તુ હોય, કઈ રીતે? આ ભેદ દૃષ્ટિથી. આમ આપણા મનની લાગણી સમજીશું આપણે કે એનું કારણ શું છે, તો પછી આપણા જીવનમાં એને ઉપાય શું કરવો? અહીં તો આ બધું કહેવાનું પ્રયોજન એક જ છે કે પછીના શ્લોકમાં કહે છે તત આત્મૈવ લોકેસ્મિન પતિજાયાદિકં સ્થિતમ અન્વય વ્યતિરેકાભ્યામ ન વક્તવ્યમ મયાત્ર તત. તતઃ આત્મૈવ લોકેસ્મિન પતિજાયાદિકં સ્થિતમ. તો ટીકા કરે છે યો હિ યદ્રૂપો ભવતી સ તદ્વિપરીત દૃષ્ટ કુપ્યતિ. જે સ્વરૂપ ધરાવનારું હોય વ્યક્તિ કે વસ્તુ, વ્યક્તિ ચાલો, એના કરતાં ઉલટી રીતે જોવામાં આવે, જે નિર્દોષ હોય એને કલંકિત રીતે જોવામાં આવે તો કપાયમાન થઈ જાય. એટલે કલંક લગાડવામાં આવે તો આપણે એ વ્યક્તિ હોય કે વસ્તુ એના કોપનું આવાહન કરીએ છીએ. તો જે છે એ તો આત્મ સ્વરૂપ છે ને, એને જ્યારે ભેદ દૃષ્ટિ જોવામાં આવે ત્યારે આપણે છે એના કરતાં વિપરીત દૃષ્ટિ જોયું એનો કોપાયમાન થઈ જાય ને. આમ જ્યારે દુનિયાની વ્યક્તિઓ હોય, વસ્તુઓ હોય, સંજોગો હોય આપણા દુઃખનું કારણ બને છે, ત્યારે એનો અર્થ એવો થયો
કે આપણે એ છે એના કરતાં જુદી રીતે એને જોઈએ છીએ. આપણે એના પર આ લગાવીએ છીએ એટલે એ કોપાયમાન થાય. કોઈ વસ્તુ કે વ્યક્તિ મારા પ્રત્યે કોપાયમાન થાય, મારો દ્વેષ કરે, કે જે કંઈ દુઃખ આપે, એટલા જ માટે કે હું એના પર આ લગાડું છું. ખરેખર પણ અનાત્મા છે. સ્વરૂપ કેવું છે? આત્મા સ્વરૂપ છે. શું કહે? અનાત્મા છે. એટલે યો યદ રૂપો હોય સતત વિપરીત રૂપેણ દુષ્ટ. અમે આપણા વ્યવહારની અંદર પણ મેં ક્યાં કશું કર્યું છે? ઘણી વાર ધમકાવવામાં મેં ક્યાં કશું કર્યું છે? નિર્દોષ હોય ને હવે ઘણી વાર કરવામાં આવતું હોય તો અથવા કુપ્યથી કોપાયમાન થઈ જાય, નહીં ખાવું. આ પ્રકારે વસ્તુ છે એને કરતાં વિપરીત જોવામાં આવે તો આપણે એના કોપને પાત્ર બનીએ. એ તો આપણો અનુભવ છે. તો મૂળભૂત વસ્તુ એ છે કે આત્મા છે. અનાત્મા રીતે જોવું એટલે એનામાં કેવું મોટું આ લગાવું છું ને. અનાત્મા જડ છે, પરિચ્છિન્ન છે, આ બધું એવું છે. અસત છે, અચિત છે, અનાનંદ છે. આમ આત્માને અનાત્મા જોવા માત્રથી એના પર આ લગાવવામાં આવ્યું, કલંકિત કરવામાં આવ્યા માટે એના કોપને પાત્ર બનવું. તદ વિપરીત રૂપેણ દુષ્ટ કુપ્યતિ. એથી ન્યાય આ ન્યાય છે એટલે આ તો આપણો રોજનો અનુભવ છે. આ તો ભેદ દૃષ્ટ્યા અપકારકત્વ દર્શેન. આ પ્રકારે આપણા પર અપકાર થઈ રહ્યો હોય, અન્યના કોપનો આપણે વિષય બનીએ, અન્ય આપણો અપકાર કરી રહ્યો છે અથવા આપણને નુકસાન કરી રહ્યો છે, હાનિ પહોંચાડી રહ્યું છે, દુઃખ આપી રહ્યું છે, એનું મૂળ કારણ કયું છે? આ ભેદ દૃષ્ટિ કારણ છે. એટલે કે એ વસ્તુ છે એને કરતાં આપણે વિપરીત જોઈ રહ્યા છે. એટલે કે અનાત્મા રૂપે વિપરીત દૃષ્ટિ. તો યથા દૃષ્ટિ એ આત્મા છે એટલા માટે. એટલે આ આત્મત્વ પુરવાર કરે છે. આ જે છે બધા આત્મા છે પુરવાર ખાલી થાય એના કોપનો ભોગ બનવું ત્યારે. આ વ્યતિરેકથી કહેવામાં આવ્યું. અન્વય વ્યતિરેક. વ્યતિરેક શું છે? આત્મ ના જોવું તો દુઃખ જન્મ આવે, આત્મ જોવું તો સુખ જન્મ આવે. બંને અનુભવ થાય ને. જ્યારે કશાને આત્મબુદ્ધિ જોવું, કાળજી કરું મારી જેમ, મારી પોતાની કઈ રીતે, તે સુખ જન્માવતું હોય છે. અર્થાત આત્મદૃષ્ટિ સુખ જન્માવનારી છે, અનાત્મદૃષ્ટિ દુઃખ જન્માવનારી છે. અનાત્મદૃષ્ટિ ખોટી છે, આત્મદૃષ્ટિ સાચી છે. એટલે આ આપણા વ્યવહાર અનુભવ પુરવાર કરે છે કે સર્વ આત્મા છે. સમજ પડે એવું કહે છે અહીંયા ગ્રંથકાર. यदि न्यायेन आत्मभेद दृष्टिया अपकारकत्व दर्शनेन. જ્યારે બીજા પ્રત્યે ભેદ દૃષ્ટિ રાખું ત્યારે મારા પર અપકાર થાય છે, એના કોપનો ભાગી બનું છું, એ બતાવે છે કે એમાં મારી દૃષ્ટિ ખોટી છે. અનાત્મ દૃષ્ટિ છે એ કોપ જન્માવે છે, દુઃખ જન્માવે છે. જ્યાં આત્મદૃષ્ટિ ત્યાં સુખ છે. એટલે કહ્યું કે તત આત્મા એવ રૂપમ અસ્મિન લોકે પતિજાદિકમ સ્થિતમ. આ દુનિયા પતિ રૂપે, જાય રૂપે, પુત્ર અન્ય સર્વ રૂપે જે કંઈ છે એ આત્મા એવ આત્મા જે છે એવું સિદ્ધ થયું આપણા અનુભવ પરથી. કેવી રીતે? અન્વય વ્યતિરેકાભ્યામ. આત્મબુદ્ધિ છે ત્યાં સુખ છે, અનાત્મબુદ્ધિ છે ત્યાં દુઃખ છે. અભેદ બુદ્ધિ છે ત્યાં સુખ છે, ભેદ બુદ્ધિ ત્યાં દુઃખ છે. બતાવે છે કે અભેદ સત્ય છે. અન્વય વ્યતિરેક. આમ અન્વય વ્યતિરેકથી આપણા જીવન અનુભવનું વિશ્લેષણ કરીએ, સિદ્ધ થાય છે.
કે પત્યાદિનામ આત્મા એવ રૂપમ પતિજાયાદિકમ આત્મા એવ. શ્લોકમાં કહ્યું આ પતિજાયા પુત્ર જે કંઈ છે, પુત્ર હોય, સેવક હોય, વિત્ત હોય, આત્મા એવ આ લોકમાં જે કંઈ છે આત્મા જ છે. અન્વય વ્યતિરેકાભ્યામ અન્વય વ્યતિરેક આપણે પોતાના અનુભવના વિશ્લેષણથી અન્વય વ્યતિરેકથી સિદ્ધ થયું કે આ જે છે આત્મા જ છે. ન વક્તવ્ય મયા અત્ર તત. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે મૈત્રેયીને કે આ સર્વ આત્મા છે તો આપણા અનુભવમાં જ આપણા અનુભવનું વિશ્લેષણ કરીએ તો અન્વય વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે આ સર્વ આત્મા મારે બીજું કંઈ દલીલની જરૂર નથી, બીજા પ્રમાણે જરૂર જ નથી. યદયમ સર્વમ યદયમ આત્મા જે છે આત્મા જે છે એ તો આપણા પોતાનો અનુભવ થઈ ગયો. અન્વય આત્મદૃષ્ટિ છે ઉપકારક છે, અનાત્મદૃષ્ટિ અપકારક છે. અપકારક કઈ વસ્તુ હોય? જે વસ્તુ જે છે એના કરતાં વિપરીત દૃષ્ટિ જોવામાં તો એ અપકારક બને. જે વસ્તુ જેવી છે તેવી જોવા તો ઉપકારક બને, એ આપણો અનુભવ છે. તો અનાત્મદૃષ્ટિ અપકારક બને છે, આત્મદૃષ્ટિ ઉપકારક બને છે. એ બધા આત્મદૃષ્ટિ એ જ સત્ય છે, એટલે બધું આત્મા જ છે. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે આ વિશે મારે બીજું કોઈ પ્રમાણની જરૂર નથી, અન્વય વ્યતિરેકથી સિદ્ધ થાય છે. અત્રમાં એના વક્તવ્ય કિંતુ ઉક્તમ એવેતિ. ટૂંકમાં આ વિશે મારે કે આગળ કહેવાનું નથી, બીજું પ્રમાણ અમે કહી દીધું છે. આગળ કહે છે પતિજાયાદિકમ યદ્વત ભેદદૃષ્ટેર્હિ દુઃખદમ બ્રહ્મક્ષત્રાભિધેજાતિ આત્મનોન્યે વિલોકિતે. એતસ્માદપયાતસ્તે જન્મન્યસ્મિન પરત્ર ચ. પતિજા તો પતિજા વિશે આ વસ્તુ પહેલાં પુરવાર કરવામાં આવી અથવા તો સિદ્ધ કરવામાં આવી કે પતિજાદિક વગેરે જે છે આપણી આસપાસના પરિવારજનો વગેરે જે સાથે આપણે સંબંધિત હોઈએ છીએ એ બધા આત્મા જે છે આપણા અનુભવથી સિદ્ધ કરવામાં અન્વય વ્યતિરેકથી. એ જ નિયમ બીજે એનાથી દેશ એ જ નિયમ બીજે લાગુ પડે. હવે તો એ પતિજાયાદિકમ યદ્વત જેવી રીતે યદ્વત પતિજાયાદિકમ પતિજાયા વગેરે એમાં પુત્ર પણ આવે, વિત્ત પણ આવે, પશુઓ બધું આવી જાય. હે દુષ્ટે હે દુઃખદમ. આ બધી વસ્તુ દુઃખ કરનારી બને છે. ભેદ દૃષ્ટિ ધરાવનારા માટે આ બધું દુઃખકારક બને છે. એ કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું, આપણે સમજ્યા. ટીકા કે યદા યથા ભેદ દૃષ્ટે પત્યાદિકમ દુઃખદમ. ભેદ દૃષ્ટિ ધરાવનાર માટે પતિ પત્ની વગેરે દુઃખનું કારણ દુઃખ જન્માવનારા નીવડે છે. અર્થાત ભેદ દૃષ્ટિ દુઃખ જન્માવનારી નીવડે, પણ ભેદ દૃષ્ટિને કારણે એ વસ્તુ નિમિત્ત બને. મૂળ તો ભેદ દૃષ્ટિ દુઃખ જન્માવનારી છે, પણ જેના પ્રત્યે ભેદ દૃષ્ટિ રાખવું વ્યવહારમાં એ દુઃખ જન્માવનાર નીવડે. કારણ કે જે છે એના વિપરીત રૂપે જોઉં છું અને માટે દુઃખ જન્માવનાર નીવડે, પણ મૂળ તો આ ભેદ દૃષ્ટિ છે એ દુઃખ જન્માવનારી છે. તો જે ભેદ દૃષ્ટિ ધરાવનાર છે એના વડે પતિ વગેરે જેમ દુઃખનું કારણ બને છે, આમ જેનું નજીક દુઃખનું વધારે કારણ બને. દુનિયા એવી છે, સૌથી વધારે દુઃખ પણ આપે નજીકની જે વસ્તુ સૌથી વધારે દુઃખ આપે. સૌથી વધારે સુખ પણ આપી શકે એ જ વસ્તુ સૌથી વધારે દુઃખ પણ આપી શકે.
તો એટલા માટે પતિથી શરૂ કર્યું કે પત્નીને આપે છે ને ઉપદેશ. સવારે પત્ની હું કામ આવ્યા, પતિ એનો નજીક છે, પ્રિયમાં પ્રિય છે, એટલે પતિ શરૂ થયું. કારણ કે પતિ આ પત્નીનો ઉપદેશ કરવામાં આવે છે માટે. તથા બ્રાહ્મણાદી જાતિ એ જ નિયમ લાગુ પડે છે. બ્રહ્મ ક્ષત્રમ આ બધું છે. બ્રહ્મ કહો, ક્ષત્ર કહો, લોક કહો, દેવ કહો, વેદ કહો, ભૂત કહો, બધું કહો. ત્યાં તો યાદી આપી દે. અહીં તો એક એકની ચર્ચા કરશે. આ પ્રત્યેક વસ્તુ ભેદ દૃષ્ટિથી જોવા જોઈએ ત્યારે કેવી રીતે દુઃખનું કારણ બને છે. આ અને કહે છે અસ્મિન જન્મની પરત્ર છે, જન્મન્યસ્મિન પરત. આ જન્મનો પરત્રમાં પણ પરજન્મ ટૂંકમાં આ લોકોને પલો બધી આની આ વસ્તુ દુઃખનું કારણ બને. પાછી એની પાછી આવે. આ જન્મમાં જે પ્રકારની દ્રષ્ટિ ધરાવી છે, જે કર્યું છે એનું પાછું આવે. પાછું એટલે ખબર ના પડે. આપણે જાણતા નથી. એટલું સારું છે કે જે હોય કે કેમ આવું કેમ થાય છે આ વ્યક્તિ સાથે. એટલે એવું નથી કે આપણે યાદ તો ઢોળી દે કે મેં આવું કંઈ કર્યું, એવું પ્રયોજન પણ નથી. પણ કશી વસ્તુ દુઃખ આપનારી હોય ને એવું છે, એવું કેમ સૂઝે છે કે દુઃખ જ આપવાને? એવું લોકોને સૂઝે. નોંચ પૂર્ણ કરવી, કૂતરાને જેટલો પથ્થર મારો, કઈ એવું લાગે આવે, એવું એવું જ મનમાં થાય. પાંદડા આમ કરું, ફટાકડા ફોડવા. મને આ કેમ કરતો હશે? ખબર નથી ભૂતકાળમાં આપણે શું એ શું હશે ને આપણે શું હોઈશું. આ બધા વહેમ રાખવાની જરૂર નથી ને આવી માથાકૂટ કરવાની જરૂર. પણ આ તો કહેવાનો ભાવ નથી કે આ પરત્ર છે. ટૂંકમાં આ વસ્તુ અહીં પૂરી થતી નથી. કહેવાનો ભાવ એ છે આ હિસાબ અહીંયા પૂરો થતો નથી, ચાલુ રહે છે. ખબર ને આપણે કે શું આવે, આપણે કંઈ કર્યું નથી ને આમ કેમ થાય છે, ના ખબર પડે. એટલે સે ભૂતકાળમાં ગઈ આપણે નથી ખબર. સ્વામી સુંદરાનંદજીને આત્મકથા વાંચતો તો કે બહુ દુઃખ આપ્યું લોકોએ બિચારાને. કેટલો સાદો સીધો માણસ, કેવો પવિત્ર માણસ, બધા લોકોએ બહુ ઘોંચપરણ કરી. પછી મનમાં કે મેં કંઈ પૂર્વમાં કર્યું હશે, આ લોકોને પૂર્વજોને દુઃખ આપ્યું હશે અને માટે અત્યારે આપી રહ્યા છે, માટે મારે દ્વેષ નથી કરવો. એ તો આપણે જોયું ને ભિક્ષુ ગીતામાં. મારું કર્મ આ બધું કરી રહ્યું છે. કર્મ એટલે પૂર્વના જે કંઈક હશે એનો હિસાબ બદલો લેવાઈ રહ્યો છે. આ તો માત્ર આપણે મદદરૂપ છે, એને બહુ લાંબુ ચડવું કરવાનું નહીં. પણ છતાં એને પાછો બીજી આપણું મન બીજી કલ્પનાઓ કરવા માંડે, પાછા બીજાને પોતાના દોષ આપવા મળે, પેલા દોષ આપવા મળે. એ બધા માટે નથી, સમજીને એને છોડવા માટે. પણ જેવી રીતે આ પતિ વગેરે જે છે એ ભેદ દૃષ્ટિને કારણે દુઃખનું કારણમાં તદ્વત બ્રહ્મ ક્ષત્રાભેદે જાતિ, અભિધાન નામ બ્રહ્મ ક્ષત્રિય, એ નામ ધરાવનારી આ જાતિ. એટલે એવું છે ને અહીંયા બ્રહ્મ ક્ષત્ર બેને ભેગા લીધા એને જાતિ કયું વચન થયું? દ્વિવચન થયું. બ્રહ્મ ક્ષત્રા ભેદે પણ કયું વચન થયું? દ્વિવચન થયું. જાતિ દ્વિવચન. એ શું છે? કર્તૃ. આત્મ અન્ય વિલોકિતે જાતિ, આત્મ અન્ય વિલોકિતે અન્ય પાછું બધા દ્વિવચન. આત્મ પોતાના આગળ અન્ય છે પ્રકારે વિલોકિતે દ્વિવચન. આ બેને પોતાના અન્ય છે પ્રકારે વિલોકિતે જોવામાં આવે, એવી દ્રષ્ટિ રાખવામાં આવે એમના પ્રત્યે. તે પાછી કયું વચન? એ તસ્માત અપયાત. અપયાતમાં દ્વિવચન પાછું. અપ અને યા ધાતુ અપયાત, અપયાંતિ, અપયાતિ. ટૂંકમાં એ પણ અપયા એટલે દૂર જતા, યા એટલે આવવું, અપયા એટલે જતા રહેવું, દૂર જતા રહે, મળી જાય, મોઢું ફેરવી લે. એટલે આવી રીતે અપયાત. કોણ? બ્રહ્મ ક્ષત્રાભેદે જાતિ. તો આ પ્રકારે
એટલે ત્યાં ઇદમ બ્રહ્મ ઇદમ એક જુદા કહેવામાં આવે, એક વચન. અહીંયા બેને ભેગા કરે એટલે બધું દ્વિવચન થઈ ગયું. તો આ પ્રકારે બ્રહ્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય જાતિ, બીજી બધી જાતિ આવી ગઈ એટલે ટૂંકમાં બધી જાતિ પણ આ બ્રાહ્મણ ક્ષત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આત્મના અન્ય વિલોકિતે, આત્મા પોતાના કરતા અન્ય છે વિલોક, એ પ્રકારે જ્યારે દ્રષ્ટિ કરવામાં આવે એમના પ્રત્યે, ત્યારે શું કરે? તે એ તસ્માત અપયાત, ત્યારે એ જાતિ બંને છે એ તસ્માત આ ભેદ દૃષ્ટિ કરનાર તરફથી દૂર જતી રહે, પાછી ફરી જાય, ભાગી જાય, મોઢું ફેરવી લે. મોઢા ફેરવે કે અંદર તો મોઢા ફેરવે, બહારથી ના ફરે કદાચ. એ આપણી પરિપક્વતા આવે, બહારથી જ ફેરી દો મોટાભાગના લોકો. ઘણા લોકો વધારે હોય તો ના બહારથી ફેરવે, પણ અંદરથી ફરી જાય. જન્ય અસ્મિન પરત્ર છે, એ તો કહે છે કે આત્મના ભિન્નતયા દૃષ્ટે દુષ્ટા શું છે? ટીકામાં એક વચન છે બ્રહ્મણાથી જાતિ, એવું કહ્યું. શ્લોકમાં દ્વિવચન છે, ટીકામાં એક વચન છે. બ્રાહ્મણ જાતિ, એમાં આદિમાં પેલો ક્ષત્ર આવી ગયો. એટલે આ પ્રકારે બ્રાહ્મણ વગેરે જાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અભી અદ્વિતીય રૂપાત, ખરેખર સ્વરૂપ કયું? અદ્વિતીય રૂપ છે, એ આત્મરૂપ છે. પરંતુ એને જ્યારે વિપરીત રૂપે જ્યારે જોવું, વિપરીત રૂપે દુષ્ટ અનાત્મ રૂપે જોવું, ત્યારે શું થઈ જાય છે? આત્મના ભિન્નતયા દુષ્ટા સતી. વાસ્તવમાં એ આત્મરૂપ છે, પરંતુ આત્માથી પોતાના કરતા એને ભિન્ન રૂપે જ્યારે જોવામાં આવે ત્યારે એ તસ્માદ ભેદશ્ચિન અપયાતી. પાછું અહીંયા કારણ કે એમણે એક વચન લીધું છે ને, અપયાતી એક વચન થયું. અપયાતી, અપયાત. શ્લોકમાં દ્વિવચન છે, ટીકામાં એક વચન છે. એટલે ખાસ તમારી જાણ મળે. એ તસ્માદ પાંચમી વિભક્તિ, એટલે ભેદ દર્શન પાછી પાંચમી વિભક્તિ. આનાથી અપયા વિમુખી ભવતી, મોં ફેરવી લે, વિમુખ થઈ જાય, દૂર જતી રહે, પાછી ફરી જાય. આમ જુએ ને આમ જતા રહે. આપણે ઘણું કરતા હોય સામે તો આવતું હોય ને, આપણે ફૂટપાથ બદલી નાખીએ. આમ આવે છે એટલે આપણે આમ જતા રહીએ. ચોંટું છે કઈ કઈ કહીને ભાઈ જતા રહે. અત્યારે સમય નથી ભાઈ. એટલે અપકારમ કરો ઇતિ આવત, ટૂંકમાં વિમુખ થઈ જાય એટલે કે આપણો અપકાર કરે. જન્મની અસ્મિન પરત્ર છે, લોકદ્વયે બી ઇત્યર્થ. ટૂંકમાં આ લોકમાં તો કરે, પરલોકમાં કરે. આ જન્મના પછીના જન્મમાં કરે. પરલોક એટલે સ્વર્ગમાં તો નહીં, પણ અન્ય જન્મમાં કરે. જ્યાં આપણને ભેટો થઈ જાય ત્યાં. એ તો આ જાતિને અનાત્મા તરીકે, આ તો બ્રાહ્મણને અનાત્મા જોયું, આ જાતિની વાત કરવામાં આવી. જાતે આત્મવે દર્શનાકારસ્તુ. હવે જાતિ જે છે એને અનાત્મ રૂપે જોવી. આત્મભેદ દર્શન, જાતિને આત્મા કરતાં ભિન્ન જોવી, એનો આકાર કેવો હોય એ સમજાવે છે. અહમ બ્રાહ્મણ જાતિ એવસ્મિ ન બ્રહ્મ ઇત્યાદિ રૂપ. હું બ્રાહ્મણ જાતિ છું, બ્રાહ્મણ નથી. એ વળી શું? ટૂંકમાં બ્રાહ્મણ જાતિ છું, બ્રાહ્મણ નથી, ન બ્રહ્મ. બ્રહ્મનો અર્થ તો બ્રાહ્મણ જાતિ જ કરવી અહીંયા આગળ, અથવા બ્રહ્મ એટલે પરમાત્મા એમ કહે. તો ઇત્યાદિ બોધ્ય, આ પ્રકારે પોતાને આ રીતે જોવું. ચલો બ્રહ્મનો પરબ્રહ્મ કરવામાં આવે તો હું બ્રાહ્મણ જ છું અને આત્મા નથી. એમ કરીને આ બ્રાહ્મણ જાતિને પોતાના કરતાં જુદી કરી દેતી. હું બ્રહ્મ છું તો બધી વસ્તુઓ સમાઈ જાય, પણ હું બ્રહ્મ નથી. હું માત્ર બ્રાહ્મણ જાતિ જ છું, બ્રહ્મ નથી.
ભલે મારી બ્રાહ્મણ જાતિ કહું ખરો, વાસ્તવમાં આત્માને કારણે આત્માને જુદો કરી દીધો ને, એ રીતે બ્રાહ્મણ જાતિ એ પ્રકારમાં ઓળખાણ દ્વારા જાણે કે બ્રાહ્મણ જાતિને મારા કરતાં જુદી કરી દીધી. કશુંક અભિમાન થયું ક્યાંક, હું આત્મા એટલે નિરભિમાન. ક્યાં અભિમાન થયું? તાદાત્મ્ય થયું, એ દ્વારા મારી જાતને માપવામાં આવી તો તરત અંતર પડી ગયો. એટલે કોઈને પ્રશ્ન થાય કે આ બ્રાહ્મણ જાતિને પોતાને ભિન્ન માનવી એટલે શું? એ પોતાને પોતે આત્મદૃષ્ટિ ન હોવી, પોતાની બ્રાહ્મણ દૃષ્ટિ હોવી, એમ કરીને એનો અર્થ એવો થયો કે આ બ્રાહ્મણત્વને આત્માથી જુદું કરી દેવામાં આવ્યું. અને તો આ બ્રાહ્મણ જાતિ બદલો લે, બધા બદલો લે એટલે ટૂંકમાં ખાર રાખે બધા. આ જન્મમાં તકલીફ આપે ને પછીના જન્મમાં તકલીફ આપે. અહીંયા અનુવાદ કરનાર કહેશે કે ભાઈ આ જાતિ અનર્થ કેમ કરે? કહે છે કે વર્ણાશ્રમ ધર્મથી વાસ્તવમાં ચિત્ત શુદ્ધ થાય અને આ રીતે મનુષ્ય જ્ઞાનનો અધિકારી બને. આ જાતિને જુદી માનતો હોવ ત્યારે જાતિ જે ઉપકાર કરવો જોઈએ કે મારી પાસે બ્રહ્મને અનુરૂપ કર્મ કરાવીને અંતર્ગત શુદ્ધિ દ્વારા મોક્ષનું સાધન બને, એ ન થાય. એ પ્રકારે જાતિ મારા પર ઉપકાર કરે છે. એટલે કહે છે કૈવલ્યાત્મ પુરાકુર્યા વિપ્રજાતિ. વાર્તિકમાં કહ્યું વિપ્રજાતિ છે એને કૈવલ્યાત, આ મોક્ષથી એને વિમુખ કરી દે છે. આવું સૂક્ષ્મ સ્તરે કહેવામાં આવ્યું કે માત્ર બ્રાહ્મણ જાતિ ઉલટી કહ્યું, બ્રાહ્મણ જાતિ જોયું તોય ભાઈ પેલી હું બ્રાહ્મણ જાતિ એવું કહેવા છતાં પણ એ વિમુખ થઈ ગઈ કે ના, હું આત્મા છું. આત્મા કહો તમારો સમાવેશ થયો કહેવાય, નહીં બ્રાહ્મણ જાતિ કહો તમારો સમાવેશ નથી થયો. એટલે આ કહેવાનો વાત એ છે કે આવી સૂક્ષ્મ વસ્તુઓ પણ કેવી રીતે આપણને આપણા સંભાવનાથી, શક્યતાઓથી વંચિત રાખે છે, અહીંયા કહેવાનું પ્રયોજન છે. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.